નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। છોટાઉદેપુરથી હૈયું હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી। બોડેલી તાલુકાના પાણેજ ગામમાં ભુવાએ કુહાડી વડે બાળકીનું ગળું કાપી નાખ્યું છે। ભુવા આ ઘટનાને તાંત્રિક વિધિનો એક ભાગ ગણાવતો હતો, ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટો ખુલાસો સામે આવ્યો હતો, જેમાં તાંત્રિક વિધિને લઈને હત્યા થઈ હોવાનો પોલીસે ઇનકાર કર્યો હતો। પરંતુ શું આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ શું લોકો અંધશ્રદ્ધામાં માને છે? આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો રાજકોટની જનતા પાસેથી જાણીએ કે તેમનું આ મુદ્દે શું કહેવું છે। રાજ્યમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાના જે બનાવો છે તેમાં વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં જ વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના પાણેજ ગામમાં 5 વર્ષની જે બાળકી સાથે જે કૃત્ય થયું તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રાજ્યભરના લોકો આક્રોશમાં છે। એક બાજુ અંધશ્રદ્ધા માટે સરકાર કાર્યવાહી તો કરી રહી છે અને એક વિધેયક પણ ક્યાંક લાવી છે, પણ છતાંય આ પ્રકારના જે બનાવો છે તે વધી રહ્યા છે। આપણી સાથે રાજકોટથી યુવાનો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ આપનું? દવે પ્રિયંકા। અત્યારે જે ઘટના બની રહી છે એ ખરેખર શર્મનીય છે, કેમ કે સરકાર એના માટે પગલાં તો લે છે, પણ જે ખરા અંશમાં લેવી જોઈએ એટલા પગલાં નથી લેવામાં આવતા। તો અમારી તો દરખાસ્ત એ જ છે કે જે કોઈ NGO હોય, જે કોઈ ભાઈ સંસ્થા હોય આમના માટે, તેમના પણ લોકો સપોર્ટ કરો, જેથી કરીને જે આ અંધશ્રદ્ધા છે એ ક્યાંક ને ક્યાંક નાબૂદ થઈ જાય। અને શિક્ષણમાં બી જે ડેવલપમેન્ટ આવી રહ્યું છે એમાં પણ લોકોમાં જે મેન્ટાલિટી એક ટાઈમે છે કે ભાઈ જે શિક્ષણનો અભાવ એક ટાઈમે તો છે જ, ખરા અંશમાં આપણે જો કહીએ ને તો છે જ, ઘણી અંશે છે ને શિક્ષણ નથી પહોંચી રહ્યું। પણ જો આપણે ગામડામાં અને અથવા કોઈ બી જગ્યામાં આપણે એ લોકોને પ્રોત્સાહન આપીએ તો એમની જે મેન્ટાલિટી છે એ ચેન્જ થાય। હાલમાં જે કિસ્સો બન્યો છે મારી ફ્રેન્ડ સાથે, જેમની સિસ્ટર છે તેમને લવ મેરેજ કર્યા છે, તો હવે એમના ફેમિલીનું એવું કહેવું છે કે એમને છે ને કંઈક તંત્રવિધિ કરવામાં આવી છે, જેથી લીધે એમની જે મેન્ટાલિટી છે ને ચેન્જ થઈ ગઈ છે। એના માઇન્ડ ઉપર એ લોકોએ કંઈક વશીકરણ કરી નાખ્યું છે, જેના લીધે છે ને જે એમની વિચારધારા આખી ચેન્જ થઈ ગઈ છે અને એ બી ચેન્જ થઈ ગઈ છે, એટલે એમને ઘરેથી એ લોકો ભાગી ગઈ છે। તો ક્યાંક ને ક્યાંક આપણે છે ને જે NGO છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ જે વશીકરણ છે, તંત્રવિધિ છે, એને ક્યાંક ને ક્યાંક આપણે નિસ્ત નાબૂદ કરી જ નાખવા જોઈએ અને આપણે છે ને આપણે જે આજુબાજુ છે એમાં ચેન્જીસ લાવવો જોઈએ। શું નામ આપનું? હેતલ ચુડાસમા। તાંત્રિકો ક્યાંક ને ક્યાંક પોતાની દુકાનો ચલાવી રહ્યા છે, સમાજમાં આ બધી વસ્તુ ખબર છે, છતાંય સમાજ તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી। અત્યારે ક્યાંક અંધશ્રદ્ધા જોવા મળે છે કે જેમાં તાંત્રિકો હોય છે, ત્યારે શિક્ષિત વર્ગ છે તે પણ ખૂબ વધારે માને છે। અત્યારે લોકોની બલિ ચડાવવા ઉપર આવી જાય છે, જેમ કે હાલનો કિસ્સો છે છોટાઉદેપુરમાં, જે 5 વર્ષીય બાળકીને તાંત્રિક દ્વારા કુહાડી મારીને તેની હત્યા કરવામાં આવી છે। તો લોકો અંધશ્રદ્ધામાં માને છે, પણ લોકોના મૃત્યુ સુધી પૂગી જાય છે। તો અત્યારે સમાજને જાગૃત થવું જોઈએ। કેટલાક લોકો NGO ચલાવે છે તો તેની હેલ્પ કરવી જોઈએ, કેમ કે લોકો સુધી વધારે માહિતી વિસ્તૃત થાય, પસરે અને લોકોને વધારે એને જાણકારી મળે એની માટે। અને અત્યારે જે તાંત્રિકો હોય છે ત્યારે અમુક ક્યારેક કોક સાચા છે, બાકી તે ભગવાનની સામે એવી પણ માનતા કરે છે કે જો મારી આ માનતા પૂરી થશે તો અમે આવું કરશું, કે છોકરીની બલિ ચડાવવા ઉપર આવી જાય છે। તો આવી અંધશ્રદ્ધાઓ ન રાખવી જોઈએ। શિક્ષિત વર્ગના સમાજ હોય એને સમજવું જોઈએ। આપ શું કહેશો? શું નામ આપનું? નમસ્કાર, મારું નામ કુંજ રાઠોડ છે। સરકાર તરફથી શું લાગે છે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કે જે હાલ અત્યારે નથી થઈ રહી? આજના આધુનિક યુગમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અંધશ્રદ્ધાનો ફેલાવો થઈ રહ્યો છે। સરકાર તરફથી તો ઘણી મહેનત છે, તે ઘણું કરે છે કે એજ્યુકેશન મળે સમાજમાં તો લોકો કંઈક કરી શકે, પણ તેના કરતાં પણ અંધશ્રદ્ધાનો ફેલાવો વધી રહ્યો છે કે આવું ન થવું જોઈએ। આટલા બધા એજ્યુકેટેડ લોકો હોવા છતાં પણ જો સમાજમાં આવી ઘટના બનતી હોય તો એ ગેરવ્યાજબી નથી। ખરેખર આવું ન થવું જોઈએ, જે રીતે આપણે અંધશ્રદ્ધા જોઈ રહ્યા છીએ આધુનિક યુગમાં પણ। શું નામ આપનું? નમસ્તે, હું ગોહિલ મિત્તલ। આપણે જોઈએ છીએ કે અત્યારે AIની વાત થઈ રહી છે, આપણે એટલા બધા એજ્યુકેટેડ છીએ, આધુનિક યુગ કહી રહ્યા છીએ એક તરફ આપણી જાતને, અને બીજી તરફ આપણે
આવી અંધશ્રદ્ધા તરફ જ્યારે વળીએ છીએ ત્યારે એક એવું થાય કે આ આપણી શ્રદ્ધા હોય બરાબર છે, પણ આપણી શ્રદ્ધાને કારણે કોઈના શ્વાસ રૂંધાઈ જાય, કોઈ જીવથી જાય એ યોગ્ય નથી. આ એક રાક્ષસી વૃત્તિ છે અને સરકારે આની માથે કાયદા ઘડેલા છે, નિયમો છે, પણ એ જેટલા હોવા જોઈએ એટલા ગંભીર નથી, એટલા બધા કહેવાય ને કડક નથી. આજે આ ઘટના થઈ છોટા ઉદયપુરમાં, પાણેજ ગામની અંદર 5 વર્ષની બાળકીને કુહડીના ઘા ઝીકીને એની બલી ચડાવવામાં આવી, નર બલી ચડાવવામાં આવી. પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ થઈ ગઈ છે. ચોટીલાની અંદર પણ એકવાર આવી રીતે કમળ પૂજાની ઘટના થયેલી. તો આની ઉપર જે કાયદા છે તો એમાં 6 થી 7 વર્ષની સજા છે અને 5,000થી લઈને 50,000 સુધીનો દંડ છે. તો આ એટલો બધો કોઈ મોટો દંડ નથી. આની અંદર ખૂબ કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ સમાજે પણ જોવું જોઈએ કે એક તરફ આપણે વાત કરીએ છીએ કે આપણે વિકસિત રાષ્ટ્ર બનવું છે, આપણે લાર્જેસ્ટ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ, અને બીજી તરફ આપણે આવી મૂર્ખતાઓ કરી રહ્યા છીએ કે શ્રદ્ધાના નામ ઉપર આપણે કોઈનો જીવ લઈ રહ્યા છીએ. આપણે અંધશ્રદ્ધાની શરૂઆત જ આ રીતે કહીએ, પહેલાં તો માન્યતાઓને શરૂ કરીએ કે આ કરવાથી આમ થાય, આ કરવાથી આ થાય. થતું હશે, નો પ્રોબ્લેમ, પણ જ્યારે આપણે એને કોઈ વિચાર્યા વગર એના ઉપર ભરોસો કરવા માંડીએ, એના પાછળના જે તર્ક છે જાણ્યા વગર એના ઉપર ભરોસો કરીએ ત્યારે એ યોગ્ય નથી. સાપ કરડવાથી પહેલાં દવાખાને જવું જોઈએ, નહીં કે કોઈ ભૂવા પાસે જઈને દોરા બંધાવવા જોઈએ. તો આવી જ્યારે ઘટનાઓ થાય છે એના ઉપર વિજ્ઞાન જાથા જેવી જે સંસ્થાઓ છે કામ કરી રહી છે, પણ આવી સંસ્થાઓને વધુમાં વધુ પ્રોત્સાહન મળવું જોઈએ અને આવી ઘટનાઓ થઈ શકે એટલી ઓછી બને અને નહીવત થઈ જાય એવી સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ, જેના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. આપ શું કહેશો? શું નામ આપનું? નમસ્તે, મારું નામ ઝાખરા અક્ષા છે. મારું તો એટલું કહેવું છે કે અંધશ્રદ્ધાનું પ્રમાણ અભણ વ્યક્તિઓ કરતાં તો શૈક્ષણિક વ્યક્તિઓ ઉપર વધારે છે. કારણ કે હાલ મેં જોયું હતું કે PSIનું હમણાં ગ્રાઉન્ડ હતું, તો એની અંદર એવું કહેવામાં આવતું હતું કે કેવા PSIની અંદર જે આપણી કોલ લેટર હોય એ લઈ આવો અને ગ્રાઉન્ડ પાસ કરી જાઓ. એટલે અંધશ્રદ્ધાનું પ્રમાણ જોઈએ તો અનહદ સુધી આપણે આ જ સ્તરે જોઈએ છીએ કે માણસો શૈક્ષણિક એટલું શિક્ષણનું પ્રમાણ લે છે, શિક્ષણ લે છે, છતાં પણ એવું માને છે કે કોલ લેટર દેવાથી ને એના ઉપર વિધિ વિધાન કરવાથી કે અમે ગ્રાઉન્ડ પાસ કરી જઈશું કે કોઈ પણ પ્રકારનું. પછી હાલ સમાજની અંદર જોઈએ તો આભડછેડ છે કે કોઈ પણ પ્રકારની આ વિધિ કરશું તો આ પ્રકારનું કેવા પ્રાપ્ત કરી શકશું વસ્તુને, સંપત્તિ પ્રાપ્ત કરી શકશું. તો ઘણા પ્રકારના અંધશ્રદ્ધાઓ જોવા મળે છે, તો આ ન હોવું જોઈએ. શું કહેશો? શું નામ આપનું? અને સરકાર તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે, પણ શું સમાજ સુધી પહોંચી શક્યું છે એના જે પ્રયત્નો છે સરકારના? મારું નામ અભી પાથર, અને ખાસ કરીને આ ઘટનાને પહેલાં તો હું સખત શબ્દોમાં ઓખડી કાઢું છું કે આવું ન બનવું જોઈએ. આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, પણ અંધશ્રદ્ધા રાખવી એ ખોટી વસ્તુ છે. અને સરકાર એ ખૂબ પ્રયત્ન કરી રહી છે, શિક્ષણ પણ કરી રહી છે, પરંતુ એની સામે લોકોએ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ હવે જે જૂની માન્યતાઓ જે છે એ બંધ કરી અને આપણે આધુનિક જે સમાજ તરફ વળવું જોઈએ, એ જ મારું કહેવું છે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે અંધશ્રદ્ધાને ક્યાંક ને ક્યાંક સમાજ પણ ક્યાંક પ્રોત્સાહન આપે છે. નમસ્કાર, મારું નામ હિતેન્દ્ર પટેલ છે. જે આપે કીધું એમ કે સમાજ તો ફક્ત સમાજ નહીં, સમાજ, શિક્ષણ અને સરકાર પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર છે. જે અંધશ્રદ્ધા છે એ દેશમાં ફેલાય છે, તો એના માટે સરકાર અત્યારે જે કાયદો બનાવ્યો છે એ કાયદો એટલો પૂરતો નથી. એની ઉપર સખત પગલાં લેવા જોઈએ. પછી વિજ્ઞાન જાથા જેવા છે એને પ્રોટેક્શન આપવું જોઈએ અને એક હેલ્પલાઇન આપવી જોઈએ કે આવું કોઈ છે. હવે જે 50% જે અંધશ્રદ્ધા અને અભણ વર્ગ છે તો કોઈ જાણકાર છે એ તો ફોન કરી શકે કે ભાઈ અહીંયા આવું ચાલે છે, તમે તપાસ કરાવો. આજે વિદેશમાં અમેરિકાએ ઉડતી કાર સંશોધન કરી લીધું. જાપાનમાં હવે અંધ બાળકોને દેખતા જન્મથી અંધ બાળકોને હવેની અંધાપો આવશે જ નહીં, કારણ કે બાળકોને પણ જન્મથી દેખતા કરીએ. તો આજે વિશ્વના ટોપ 10 કન્ટ્રી છે એ એટલા સુખી છે કે કારણ કે 98-95% જેટલા લોકો નાસ્તિક છે, છતાં પણ એ વિશ્વના સૌથી સુખી દેશો છે, કારણ કે અહીંયા આવા ધાર્મિક જુલસો ને એવું બધું નીકળતું નથી. હવે તો આપણે સરકાર જ જો એને પ્રોત્સાહન આપતું હોય તો સરકારે વિચારવું જોઈએ, જાહેરાતો ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ અને વિજ્ઞાન જાથા જેઓને પ્રોટેક્શન આપવું જોઈએ અને એક નંબર આપવો જોઈએ કે એમાં જાણકાર લોકો એમાં ફોનમાં જાણ કરી દે. આપ શું કહેશો? શું નામ? જીગર સોલંકી નામ છે મારું. આજે આધુનિક સમયમાં આવી ઘટના બલી ચડાવવાની સામે આવે તે મગજમાં ઉતારવું, ગળે ઘૂંટડો ઉતારવો અઘરો પડે છે. આ સમયમાં અત્યારે જે બધા ભુવા છે એ બધાનું કામ મગજમાં મેન્યુપ્યુલેટ કરી નાખે છે. માણસોના મગજ 1 રૂપિયો પણ લેતો નથી. બીડી પીવે, ફૂંક મારે, એવી રીતના દર્દ મટાડે છે. તો પણ માણસો અત્યારે એને શું મગજમાં હાલતું હોય નક્કી નથી થતું, એવા માણસો પાસે તો પણ જાય છે.
અને આમાં સરકાર તો કાંઈ કરી શકે નહીં. સરકાર એના બનતા પ્રયત્નો કરે છે, પણ દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે. શું કહેશો, શું નામ આપનું? ખરા અર્થમાં લોકોને જે વસ્તુ સમજવી જોઈએ એ નથી સમજી રહી. મારું નામ કેતન સારેસા. આજની આપણે જોઈએ કે આપણી સંસ્કૃતિને બધું ઘણું બધું છે. આપણી સંસ્કૃતિ જૂની પણ છે, આપણી ટેકનોલોજી પણ ઘણા બધા આગળ છે, આપણે વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યા છીએ. પણ આપણે જોઈએ તો જે અંધશ્રદ્ધા છે તો અત્યારે ઘર કરી ગઈ છે. ગમે ત્યાં આપણે ગમે તે વસ્તુ જોવું, જાણે કે ગમે તે મોરબીમાં જોવું, ગમે તે જિલ્લાનો જોવું તો એમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. ગમે ત્યાં શું નરબલી પણ જોવા મળે છે. છોટાઉદેપુરમાં અત્યારે જે નરબલીનું આવ્યું તો એમાં છોકરીનું જે દશા થઈ એ શું જાણે, અને ગમે તે શું કરી શકે એમાં. પરંતુ જો આ જે વેગ છે એ લોકોને પણ જાણવો જોઈએ કે લોકો આમાં આગળ આવે, કે આ ગમે તે વસ્તુ જે થતી હોય તો એમાં ગમે તે વગર આગળ ન આવે તો એવું ન ચાલે. પણ લોકોને તમારે એમાં એન્કરેજ કરવું જોઈએ. લોકોને એ જે આવે વસ્તુ ગમે તે વસ્તુ એને હે ને એડોપ્શન ન કરવી જોઈએ, એના ઉપર કાંઈક કરવો જોઈએ. ચોક્કસ. આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારની જે અંધશ્રદ્ધાની જે ઘટનાઓ સામે આવે છે તેની સામે સરકાર તો પોતાની જે કાર્યવાહી છે તે કરતી હોય છે, પણ સાથે સાથે સમાજે પણ આને જ લઈને જાગૃતતા કેળવવાની થતી જરૂર છે, જેથી આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન ન થાય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં હજી પણ અંધશ્રદ્ધાનું ભૂત છે તે ધૂણી રહ્યું છે. રાજ્યમાં અગાઉ પણ અનેક કિસ્સાઓ આવ્યા જેમાં પાખંડી ભુવાઓ દ્વારા બાળકોની બલિ દેવામાં આવી રહી છે. ત્યારે વધુ એક કિસ્સો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે કે 5 વર્ષની બાળકીને પોતાની તંત્ર મેલી વિદ્યા માટે ભોગ લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ જે ભુવો છે તેમના દ્વારા એક બાળકીનો જીવ લીધા બાદ પણ તેમના ભાઈને પણ બલિ દેવા માટે કામગીરી છે તે હાથ ધરી હતી. પરંતુ સમગ્ર ઘટના ગામ લોકોને સામે જતાં આ ભુવાને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ ક્યાં સુધી આવી અંધશ્રદ્ધાનો શિકાર સમાજ બનતો રહેશે? આપણે ઘણા લોકો છે ભાવનગરના, તેમની સાથે વાત કરશું. યુવાન છે તેમની જ સાથે વાત કરશું. શું કહેશો, આજે પણ વૈજ્ઞાનિક યુગમાં પણ આજે અંધશ્રદ્ધાથી લોકો છે તે ભરમાઈ રહ્યા છે? ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ અંધશ્રદ્ધા જોવા મળે છે. સરકાર પાસે એવો કોઈ કડક કાયદો નથી. સરકારને આ બધા તાંત્રિકો ભુવાની ઉપર છે ને પહેલાં કાયદો લાવવો પડે કે જેટલી ગુજરાતમાં બલિ, ભલે માણાની બલિની વાત અલગ, પ્રાણીની બલિ પણ ન દેવડાવી છે, કેમ કે દરેક માત્ર જીવ છે. સરકારને ભુવા સામે હોય કે તાંત્રિક સામે બલિ કાયદા કડક લાવવો પડે. ને જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે લોકો જે વસીકરણ હોય, મૂઠચોટ હોય, તમામ પ્રકારના જે બધા જ્યોતિષો હોય, જ્યોતિષને પહેલાં બંધ કરવા પડે. તો આ જે તાંત્રિક વિદ્યા જે થાય છે, જે ગળા કાપીને જે બલિ ચડાવવામાં આવે છે, એની ઉપર રોક લાવવા માટે ગૃહમંત્રીને વિનંતી. જે ચોક્કસ કાયદો સ્પેશિયલ ઘડવાની વાત છે, તમે શું કહેશો? કાયદાની વાત આવી છે, તમે કાયદાને ઘણો જાણો છો. આ ભૂત ભવાડે જે રીતના થઈ છે, બાળકોની બલિ લેવાય છે, આ બંધ થઈ શકે કે કેમ? બાબા છે સંવિધાનમાં જે તે સમય લાગુ કર્યું ત્યારે સંવિધાનમાં એ જોગવાઈ જ છે કે કોઈ પણ મૂઠસોટ ચમત્કાર એવા બાવાઓ કે જે કોઈ એમ કે મારી તેવી દેવી આમ કરી દે છે એમાં 2 વર્ષની સજાય છે. પણ હાલની વર્તમાન કાળની સરકાર હોય કે ભૂતકાળની સરકાર હોય એ કાયદા ઉપર પૂરેપૂરી કડકે અમલવારી થઈ જાય એ નથી આવતી. એનું કારણ છે કે જે જાતિના લોકો અંધશ્રદ્ધા ફેલાવવા માગે છે અને 99% લોકોનું શોષણ કરવા માગે છે એ કોઈ સુધરતા નથી. તો કાયદો ખરેખર કડક અને અમલવારી થઈ જાય. અને રહી વાત અંધશ્રદ્ધાની, અંધશ્રદ્ધા એક દેશ માટે ઘાતક છે. દિવસે ને દિવસે નિર્દોષની બલિઓ ચડાતી રહે છે. 2-3 વર્ષ પહેલાં પાટીદાર સમાજમાં એક દીકરી હતી ને દીકરો થાય એના માટે કોઈક તાંત્રિક કીધું કે તારી દીકરીને બલિ દે તો દીકરો થાય, તો એણે હોશે દીકરીને બલિ દઈ દીધી હતી. આવી અનેક ઘટનાઓ સામે આવે છે. અને હું તો એમ કહું છું કે સરકાર કરતાં તે પબ્લિકને જાગૃત થવું જોઈએ. હજી રવિવારે તે એક જૂનાગઢથી દીપભાઈ મારે ગયા આવ્યા હતા અને સોમનાથ રેસિડેન્સી છે ત્યાં એક ભૂવો છે, એણે એવું કીધું ભાઈ 30,000 રૂપિયા લઈ ગયો ને કાંઈ કામ નથી કરતો કે. એટલે મેં જ કીધું ભાઈ તું ડિસ્ટ્રિક્ટ કંટ્રોલમાં ફોન કર અને તું પોલીસ બોલાવી લે. આ જે રવિવારનો દાખલો છે. તો હું સરકારને કહેવા માગું છું અને હાલના પબ્લિકને કહું છું કે આવું બને ત્યાં તમે પોતે જ તે તાકાતનો ઉપયોગ કરો અને આવી રીતે મૂર્ખ ન બનો અને વિજ્ઞાન ઢબે તમારે જીવવું જોવે. ખાસ કરીને આ સંદેશો દઉં છું.
એ ચોક્કસ ટેકનોલોજીનો યુગ છે, વિજ્ઞાન ઢબે જીવવું જોઈએ. તમે શું કહેશો, 5 વર્ષની બાળકીનો ભોગ લેવાનો છે માત્ર અંધશ્રદ્ધામાં અને એક તાંત્રિક વિદ્યા માટે? પોલીસ ઘણી વખત એવા પણ કિસ્સા આવે છે કે પોલીસ ફરિયાદ પણ નહોતી લેતી, પરંતુ આના માટે સરકાર કંઈ નવી કાયદો કે નવી રીતના એક ફરિયાદ સાયબર ક્રાઇમની અંદર જેમ ફોન કરીને ફરિયાદ દાખલ થાય તેવી સિસ્ટમ લાવવી જોઈએ કે નહીં? કાયદાની અંદર જોગવાઈ છે જ તે કે જે કોઈ ગુનો કરે તો એના વિરુદ્ધ અત્યારે જે નવું એમેન્ડમેન્ટ આવ્યું છે એ મુજબ ગુનો નોંધાય જ છે. પણ જે અંધશ્રદ્ધા જે છે કે ભાઈ હું ઉડતા પક્ષી પાડી દઉં કે XYZ, તો એ બાબત જ શક્ય નથી. પણ કોઈ કુમળી વયની બાળાને તમે બલી આપી દો, હવે એ બાળાને તો ખબર નથી હતી, હજી તો એને જીવનની ખબર નથી કે જીવન શું કહેવાય, અને એની ખોટી રીતના બલી દઈને એનો જીવ લઈ અને જો આવા અધર્મો પાપો થતા હોય તો આ ગુજરાત માટે આ શરમજનક ઘટના કહેવાય, શરમજનક બાબત કહેવાય. હમણાં જ તે ગુજરાત સરકાર જે છે એ અંધશ્રદ્ધા વિશે કાયદો લાવ્યા છે, પણ અંધશ્રદ્ધા વિશે કાયદો લાવવાને બદલે જે આ ભૂવા ઢાકરાન જે બધા છે એને જાણે રક્ષણ આપતા હોય ને એવો કાયદો આ બનાવેલો છે. આવું હોવું જ ન જોઈએ. ભારત દેશના બંધારણની અંદર ચોખ્ખું લખ્યું છે કે ભાઈ અંધશ્રદ્ધાને કોઈ અહીંયા સ્થાન નથી. છતાં પણ ભારત દેશના મુખ્યમંત્રી હોય, પ્રધાનમંત્રી હોય કે મંત્રીઓ હોય કે XYZ હોય, એ બધા મંદિરોમાં ને એમાં જાય છે અને અંધશ્રદ્ધા આ લોકો જ ફેલાવે છે. જેને અંધશ્રદ્ધા, હા હું કહું છું કે કોઈ પણ દેવી દેવતાઓને કે ધર્મને માનવો એ તમારી વ્યક્તિગત આસ્થા છે, પણ તમે જ્યારે જાહેર જીવનના દેશની સેવામાં હો કે દેશની સેવા કરતા હોય, તમે સરકારમાં હો, ત્યારે તમારે કોઈ મંદિર મસ્જિદમાં જવાય નહીં. હમણાં જ તે કુંભ મેળો થયો તો કુંભ મેળાની અંદર કેટલા લોકોના જીવ ગયા. જો ભાઈ આ દેવસ્થાન કે દેવ બોલાવતા હોય તો આવા કોઈના મૃત્યુ થવા જોઈએ? મૃત્યુ ન થવા જોઈએ. દિલ્હીના રેલવે સ્ટેશનની અંદર એ પણ ભાગદોડ થઈ અને ત્યાં મૃત્યુ થયા. તો ભાઈ આનો જવાબદાર કોણ? અમે એમ કે અમે એટલું મેનેજમેન્ટ કર્યું, 50 કરોડ લોકો અહીંયા કુંભ સ્નાન કરવા આવ્યા, તો કુંભ જો સ્નાન કરવાથી જ તે જો આ ધરતી કે આ દુનિયા પાવન થઈ જવાની હોત તો આપણે આ સરકારને ટેકનોલોજીની જરૂર જ નથી. કુંભમાં સ્નાન કર્યા રાખો, ગંગામાં સ્નાન કર્યા રાખો, આની જરૂર જ નથી કાંઈ. આપણે સરકારની જરૂર નથી. ગંગા નહીં આવો એટલે બધું સંચાલન એના રીતે થયા રાખશે. આવું થાય ન થાય, પણ માણસના જે અમુક લોકોના મનની અંદર અંધશ્રદ્ધા છે અને અમુક લોકો જે સત્તામાં બેઠીને અંધશ્રદ્ધા ફેલાવે છે, આ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આમાં કોઈ જાજો ફેર નહીં થાય. 33 કરોડ દેવી દેવતાઓ એમ કહે છે કે ભારત દેશની અંદર ઉત્પન્ન થયા કે જન્મ્યા, તો ભાઈ મને કોઈક 300 દેવી દેવતાઓનો તો નામ આપો. વિદેશ, આજે ભારત દેશ છે, વિદેશ તમે જોઈ લો, જાપાન, રશિયા, ચીન, એમાં કોઈ ભગવાનને કે એને માનતા નથી, છતાં પણ એ દેશ કેટલો આગળ છે. અને આપણે અહીંયા ભગવાનની રાત દિવસ આપણે પૂજા અર્ચના કરવા છતાંય આપણે અહીંયા લૂંટ, મર્ડર, બળાત્કાર, કોઈકનું પચાવી પાડવું, કોઈકનું લઈ લેવું, આ જ બધું ચાલી રહ્યું છે. જો જે દેશની અંદર ભગવાનને માનનારા હોય તો એ દેશના વ્યક્તિઓ કેવા સારા હોવા જોઈએ, એનું નેચર, એનો સ્વભાવ કેવો સારો હોવો જોઈએ કે કોઈનું ખોટું ન કરે કે કોઈનું ખોટું ન થવા દે. આપણા વિશ્વના મહાન સાયન્ટિસ્ટે એવું કીધું છે કે ભગવાન જેવું કોઈ નામ નથી. વિશ્વના સાયન્ટિસ્ટે કેવું કીધું, હું નથી કહેતો, એ કહે છે. હમણાં જ તે જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે એ ભગવાનોની અને હિન્દુ ધર્મોના જે કોઈ માનતા હોય એની ઘોર ખોદે છે, એને કોઈ કાંઈ કહેવા જશે? જી ચોક્કસ અંધશ્રદ્ધાની વાત છે. આવા લોકોએ તેમને સજા મળવી જોઈએ કે નહીં, શું કહેશો? ચોક્કસ કાયદા પ્રમાણે જે લોકો નથી ચાલતા અથવા તો આજે પણ આ 21મી સદીની અંદર જે અંધશ્રદ્ધા ફેલાવે છે અથવા અંધશ્રદ્ધા કરે છે એવા લોકો ઉપર ચોક્કસ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એના માટે જે મારા મિત્રએ વાત કરી કે એમેન્ડમેન્ટ પણ લાવવો જોઈએ અને કાયદો પણ લાવવો જોઈએ. હું વિશેષ આમાં પ્રકાશ એ રીતે પડેશ કે આજના યુગમાં જે યુવાનો છે, જે લોકો 19મી સદીમાં 20મી સદીમાં જે જીવી રહ્યા છે, એ લોકોને થોડુંક વાર લાગશે અંધશ્રદ્ધા મૂકવા માટે, કારણ કે એ લોકો ઘણા સમયથી આવા બધા અંધશ્રદ્ધાના રમકડાઓ રમે છે. તો જે નવા યુવાનો આવે છે, જે મારી જેવા યુવાનો છે, આવા નવા રમકડાઓ પોતાના ઘરેથી જ મુકાવી દે, કારણ કે એ લોકોને નવું રમકડું જે ટેકનોલોજી રૂપી જે આપણું રમકડું છે એ રમકડું એને રમતા શીખવાડી દો, એટલે આ અંધશ્રદ્ધાનું જે જૂનું રમકડું છે એ મૂકી દેશે. એના માટે યુવાનોને
ગતિશીલથી અને પ્રયત્નશીલ રહીને એ લોકોને એક વાત કરવી પડશે કે નહીં, આ જૂનું રમકડું આપણા માટે ફાયદાકારક નથી. નવું રમકડું જે ટેકનોલોજીનું રમકડું છે, જે દેશના વિકાસનું રમકડું છે, પોતાના ઘરનું વિકાસનું મોડલ છે, જે સમાજનું સાચું મોડલ છે, એ આપણે ટેકનોલોજીનું મોડલ અપનાવવાનું છે અને અંધશ્રદ્ધાનું મોડલ મૂકી દેવાનું છે. અને સાથે સાથે હું પણ કહેવા માગું છું કે આ અંધશ્રદ્ધા કોઈ એક વ્યક્તિ નથી ફેલાવતો. અંધશ્રદ્ધા કોઈ એક વ્યક્તિ નથી ફેલાવતો, પરંતુ ત્યાંનું તંત્ર અને પ્રશાસન પણ ફેલાવે છે. આજે તમે જોવો છો કે ચૈત્ર મહિનો આવવાનો છે, ટૂંક સમયની અંદર માતાજીના માંડવા થશે, તો આની એક લીગલી પરમિશન લેવી જોઈએ. તો એ લીગલી પરમિશન આપનાર કોણ? તંત્ર અને પ્રશાસન છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા બધા બલિઓ ચડે છે, અંધશ્રદ્ધા થાય છે, તો એમાં જો નાના મોટા અપરાધો કર્યા હોય તો એમાં મદદગારીમાં નામ આવે છે. તો આમાં પણ તંત્ર અને અધિકારીઓને મદદગારીમાં લેવા જોઈએ. બલિ ચડે છે એમાં જો આવી રીતે તમામ અધિકારીઓ ઉપર, કારણ કે આપણે બે નીતિ તો અપનાવી ન શકીએ. જો વ્યક્તિ પર ફરિયાદ થતી હોય તો મદદગારીના જે લોકો છે એની પણ ફરિયાદ થવી જોઈએ. એટલે અધિકારીઓ પણ આમાં અંધશ્રદ્ધાના બેનરો લગાડશે, લોક જાગૃતિના કાર્યક્રમો કરશે અને ત્યારે જ કરશે જ્યારે અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થશે. જે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તમારું શું કહેવું છે? આજે કૃત્ય કરનાર જે પાખંડી છે તેને સજા મળવી જોઈએ. કેવી સજા મળવી જોઈએ? આ પાખંડી છે તેને તો ફાંસીની સજા જ દેવાનું આવે છે. ફાંસીની સજા જ દેવી જોઈએ. અને ખાસ તો મારે ગુજરાતના ગૃહમંત્રીને કહેવું છે, તમે વારે કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ તમે હવે ક્યારે આની ઉપર કાયદો તમે અમલમાં લાવશો એ મારે કહેવું છે. બીજા નંબરમાં તમે બધાના અમરેલીમાં હમણાં જે છોકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો, તો હવે તાંત્રિક ભુવાનો તમે ક્યારે વરઘોડો કાઢશો તે પ્રજા સમક્ષ તમે કહેજો. જે ચોક્કસ આવા તાંત્રિક ભુવાનો વરઘોડો કાઢવો જરૂરી છે. તમે શું માનો છો, અંધશ્રદ્ધા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? પહેલાં તો ગુજરાતની જનતાને આવા ખરેખર વારંવાર આપણી સામે આવાના કિસ્સા આવતા રહે છે. આ બાબતે લોકોએ જાગૃત થવું જોઈએ. લોકોએ ખરેખર એક વ્યક્તિ બીજા વ્યક્તિના સંપર્કમાં ચેનલ ટાઈપ કરીને કે આ બધું ખરેખર ખરાબ છે, લોકોના દૂષણહિત છે, એટલે આ બધી પ્રવૃત્તિ થાય એની પર સરકારે ખરેખર તાત્કાલિક એક્શન લેવું જોઈએ. પણ આ સરકાર નિંદ્રાહીન સરકાર છે, પોતાની વાહવાહીમાં મશગુલ છે. એટલે આ સરકારને એવું કાંઈ દેખાશે નહીં. આ સરકાર લોકો પ્રત્યે જાગૃત નથી, પોતાના બળદિયાડું જાગૃત છે. એટલે એને કોઈ આ બાબતમાં રસ નથી. મરવાવાળા મરે પણ આપણું પેટ ભરાય એ આ સરકાર છે. એટલે મારે વ્યક્તિગત આપના મીડિયાના માધ્યમ દ્વારા જણાવવા માગું છું કે લોકોને આ બાબતે સચેત રહેવું પડશે, જેથી કરી નાના બાળકોના અને વ્યક્તિઓ આ દૂષણથી અને આ મેલી વિદ્યાથી દૂર રહે, એવી આપના મીડિયાથી માધ્યમથી હું જાણ કરવા માગું છું. જે ચોક્કસ આ ભાવનગરના લોકો હતા જેમને અંધશ્રદ્ધાને લઈને પોતાના મંતવ્ય રજૂ કર્યા. ખાસ કરીને જે તાંત્રિકે જે 5 વર્ષની બાળકીનો ભોગ લીધો છે તેમને કડક સજા મળવી જોઈએ. બીજી તરફ સરકાર કાર્યવાહી કરે તો લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે. આવી અંધશ્રદ્ધામાં ન માને અને સરકાર પણ ખાસ અંધશ્રદ્ધાને લઈને આવા પાખંડી જે તાંત્રિક હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરે અને તેની કાર્યવાહીની અંદર તમને સખત સજા મળે તેવું પણ કાયદામાં જોગવાઈ નવી લાવે તેવી પણ લોકોની માંગ છે. જોવાનું એ રહ્યું કે આ જે છોટાઉદેપુરની ઘટના છે તે તાંત્રિકને હવે કોર્ટ કેવી સજા આપશે અને સરકાર દ્વારા તેની વિરુદ્ધમાં કેવી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવશે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરેન્દ્રનગરની જનતા પાસેથી જાણીશું કે અંધશ્રદ્ધાને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાત રાજ્યની અંદર તંત્ર મંત્ર અને ભુવા આગતની જ્યારે અત્યારે ફરીથી ધૂળી છે ત્યારે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર છોટાઉદેપુરની અંદર જે તાજેતરમાં ઘટના બની છે જેને લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે હેરાટી ફેલાય છે. ત્યારે વાત કરવા જઈશું તો સુરેન્દ્રનગરની અંદર પણ તાજેતરમાં જે એક નવલ ભુવાની જે ઘટના બની હતી એની હજી સાય સુકાઈ નથી. ત્યારે આ છોટાઉદેપુરની જે ઘટના બની છે જેને લઈને લોકોની અંદર એક રોષ છે. તો વાત કરવા જઈએ તો આપણે સુરેન્દ્રનગરના જે કહેવાય કે જે જગ્યાને મહંત છે, જે ધાર્મિક જગ્યા છે, ત્યાં જે મહંત સાથે આપણે સીધી વાત કરશું કે જે બાપુ ખાસ વાત કરવા જઈએ તો જ્યારે અત્યારે તંત્ર મંત્ર અને ભુવા તોરા ધાગાની જે વાત આવે છે તો લોકો એની અંદર છેતરાય છે અને ફસાય છે. તો શું લોકોને મેસેજ આપશો? શું આ બંધ થવું જોઈએ? આના માટે શું સરકારે પગલાં ભરવા જોઈએ? જાગૃતિની જરૂર છે. વિજ્ઞાન જાથા જેવા જે અત્યારે પ્રચાર પ્રસાર કરીએ તેમ છતાંય લોકો ફસાય છે. શું લોકોને મેસેજ આપશો? જાગૃત થવું જોઈએ લોકોને. અને આ બધું ખોટું છે. કોઈ ભગવાન દેવસ્થાન છે એ કોઈ એ બલિ નથી માંગતું. કોઈ એવું પુરાણમાં કોઈ લખાણ નથી કે અમે બલિ ચડાવીએ. આ બધું ધંતર છે, બધું ખોટું છે. લો
ખાસ કરીને જે અત્યારે લોકો ભુવાઓ પોતે પોતાના જે મઢ હોય છે કે જે હોય છે ત્યાં આસ્થાના પ્રતીક સમાન લોકોને ફસાવતા હોય છે અને દોરા ધાગા કરીને એવું કહેતા હોય છે કે જે બલિ ચડાવવી જોઈએ, તમારે ફલાણું આમ કરવું જોઈએ. તો એની અંદર લોકોએ શું જાગૃતતા રાખવાની જરૂર છે? એમાં તો એવું છે કે ભુવા જે તંત્ર મંત્ર કરે છે એ બધું ખોટું જ છે. હગા મા બાપની સેવા કરે ને એ મહિનાથી મોટું કઈ છે જ નહીં. જો લોકોને આ લોકો જે બધા અત્યારે બધું કરે છે ને એ બધું ખોટું છે. જો બાળકીની જે હત્યા કરી છે તાજેતરમાં જે છોટાઉદેપુરમાં ઘટના બની, બરોબર છે કે ભાઈ આ જે દીકરીને આવી રીતે બલિ તમે દેશો તો તમારું આ કામ થઈ જશે, આવી જે ઘટના બની છે અને આવા અનેક કિસ્સાઓ છે કે જે લોકોને ફસાવતા હોય છે. તો શું આના વિશે જે આ ઘટના બની છે દ્રોણપદ ઘટનાને લઈને લોકોને તમે શું મેસેજ આપશો? એ ઘટના ખોટી જ છે, એમ એ હોવું જ ન જોઈએ. અમે એવું કહીએ છીએ કે આ બનવું એ ખોટું છે. તો આના માટે શું જાગૃતતાની જરૂર? બસ પબ્લિકને જાગૃત થવું જરૂરી છે. આ તંત્ર મંત્ર છે એ તો બધા ખોટા જ છે. જી, આપણી સાથે બીજા પણ એક છે જે માતાજીની આસ્થા સાથે જોડાયેલા છે અને જે અનેક ધાર્મિક સ્થાનોની સંસ્થા સાથે પણ જોડાયેલા છે. શું કહેશો જે લોકોની અંદર અત્યારે આ એક અંધશ્રદ્ધા ફેલાણી છે, તો લોકોને શું મેસેજ આપશો? એમાં એવું છે ને કે આ બધું ખોટું હાલે. કોઈ માતાજી ભગવાન કોઈ બલિ માંગતા નથી, બરોબર? અને આ પાખંડીઓ આ બધું કરે, પણ એની માટે આપણે પગલાં લેવા જોઈએ કે આ બધું ધતિંગ છે અને આ ખોટું થાય. એટલે આપણે માતાજીને, આપણા ઈષ્ટદેવને, આપણા કુળદેવને આપણે માનવાનું, આપણે અહીંયા જ પગે લાગવાનું. બાકી હોવાનું ને આ કોઈ આવું કરતો હોય એની માટે આપણે પગલાં લેવાના. એની માટે ખોટું કરે, બલિ ચડાવે, એ ખોટું થાય. ખાસ વાત કરવા જઈએ તો લોકોને ભુવાઓ દ્વારા તંત્ર મંત્રની વાતો કરીને ફસાવવામાં આવી રહ્યા છે અને એમને ખોટા એવા વિશ્વાસ દીવડાવવામાં આવે છે, ત્યારે લોકો આની અંદર ફસાઈ રહ્યા છે. તો લોકોને શું તકેદારી રાખવાની જરૂર? હા, લોકોને અત્યારે જાગૃત થવાની જરૂર છે કે આ બધું ખોટું હાલે અને ખોટું કરે. એટલે આપણી પબ્લિકને જાગૃત થવાની જરૂર છે કે આ બધું ધતિંગ છે, બલિ ચડાવે એવું માતાજી ભગવાન કોઈ માંગતા નથી બલિ. પણ અત્યારે આ મંત્ર તંત્ર વાળા ભુવા ને આ બધું ઈ કરે છે. ચોક્કસ આપણે વાત કરવા જઈએ તો જ્યારે હાલના સમયની અંદર તંત્ર મંત્ર અને દોરા ધાગાને લઈને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે, ત્યારે લોકોએ એક ખાસ કરીને જાગૃત થવાની જરૂર છે કે જ્યાં ધર્મસ્થાનો જે ધર્મને માનતા હોય, ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ, ત્યારે કોઈ પણ એવી બલિ કે કોઈ એવી પ્રથા નથી હોતી જેને લઈને બલિ ચડાવવામાં આવે. તો ખાસ સુરેન્દ્રનગરના જે જગ્યાના મંચ સાથે આપણે વાત કરી અને ભુવા સાથે વાત કરી, એ પણ જણાવી રહ્યા છે કે લોકોને જાગૃત થવાની જરૂર છે. ક્યાંય કોઈ પણ એવી જગ્યાએ ફસાવાની જરૂર નથી કે જ્યાં બલિ ચડાવવામાં આવે કે કોઈ ધાર્મિક સ્થાનોની અંદર ક્યાંય બલિ માગતા નથી, કોઈ દેવસ્થાનની અંદર બલિ માગતા નથી. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.